ધોધમાર વરસાદની ખબરની સાથે, કારણ કે દ્વારકાના જામખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સલાયા, સોડસલા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। સલાયામાં મુશળધાર વરસાદ ખાબક્યો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા। વરસાદી પાણી મુખ્ય માર્ગો પર એવા જોવા મળ્યા હતા કે જાણે રસ્તા ઉપર તળાવ બની ગયું હોય। ત્યારે હુસેની ચોક, બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા અને એ પાણી ભરાયાના સીધા દ્રશ્યો હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હોય। હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, બાઇકના અડધા ટાયર ડૂબી જાય એ પ્રકારના પાણી ભરાયા। દ્વારકામાં હવે વરસાદ બંધ થયો છે, પણ હાલાકી હજી એવી ને એવી છે। ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા। 5 કરોડની વરસાદી પાણીના નિકાલની લાઇન ફેલ ગઈ અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય હાલ એમ પ્રતીત થઈ રહ્યું છે। રેસ્ટોરન્ટ, હોટલ, એટીએમમાં હજુ પણ પાણી ભરાયેલા છે। યાત્રાધામ દ્વારકા અને કૃષ્ણ નગરીને ખાસ કરીને જૂની નગરપાલિકા અને ભદ્રકાલીના વિસ્તાર ઉપર સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે। ત્યારે હું આપને આ દ્રશ્યો બતાડવા માંગીશ કે હાલમાં આપ જોઈ શકો છો, આ ભદ્રકાલી વિસ્તાર છે જે ત્રણબત્તી ચોકથી લઈ અને રબારી ગેટ સુધીનો આ વિસ્તાર છે। અહીં આપ જોઈ શકો છો હાલના દ્રશ્યો કે વરસાદે વિરામ લીધો છે, પણ પાણી હજી પણ ભરાયા છે અને આ જ વિસ્તારમાં અનેક હોટલો છે, રેસ્ટોરન્ટ છે અને બેંકો આવેલી છે, એટીએમો આવેલા છે, પણ હજી લોકોનું જનજીવન ક્યાંક ને ક્યાંક ખોરવાયેલું છે। આ જે વિસ્તાર છે ત્યાં લોકોના ધંધામાં માઠી અસર થઈ છે, આપ જોઈ શકો છો। તો આ તરફ કલ્યાણપુરના ખાખરડા ગામે પણ પાણી ભરાયા। ખેતરમાં કામ કરતા શ્રમિકોનું રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો હતો। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને ટ્રેક્ટરની મદદથી ખેતરોમાંથી શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, તેઓને બચાવવામાં આવ્યા હતા। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા। ફસાયેલા શ્રમિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ થઈ રહ્યો છે। વરસાદે આજે ઘણા ભાગોમાં વિરામ લીધો છે। હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો 6 તસવીરો જોવા મળી રહી છે। વેરાવળ, જૂનાગઢ, મીઠાપુર, દ્વારકા તેમજ પોરબંદર અને ગેડ પંથક તમામ જગ્યાએ માત્ર પાણીને પાણી જોવા મળ્યું। અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જોવા મળ્યું। જોકે ભારે વરસાદ બાદ નુકસાન અને હાલાકીના પણ ખરા દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે। 30 ઇંચ વરસાદ બાદ પોરબંદરમાં ભારે વરસાદ જોવા મળ્યો। તો જૂનાગઢ કેશોદનું મદરવાડા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું। મેંદરડા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો અને સાબલી નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ, જેના કારણે વિસ્તારમાં વરસાદી પાણી અને નદીના પાણી ભેગા થઈ ગયા। ડેમના 9 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને મદરવાડા ગામમાં પાણી ઘૂસતા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું। પાણી ઘૂસતા જ ગામના લોકોની મુશ્કેલીમાં વધારો થયો। જૂનાગઢના મેંદરડામાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે। ઝીંઝુડા ગામમાં વરસાદે વિનાશ વેર્યો છે। સરોલિયા નદી ગાંડીતુર બની અને વરસાદી પાણીમાં દોરડાથી પસાર થતા લોકો જોવા મળ્યા। 50 જેટલા પરિવારોને અવરજવર કરવાની મુશ્કેલીઓ વધી ગઈ। જોઈ શકો છો કે જે રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે મેઘરાજે, અત્યારે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આ સરેલીયો નદી ઉપરનો જે પુલ છે, જે કોઝવે હતો તે પણ ધોવાઈ ગયો છે, જે છે વેર વિખેર થઈ ગયો છે। આશરે બીજા વિભાગમાં રીતે બીજી કાંઠે રહેતા તમામ કેટલા 50 જેટલા પરિવારો છે, ત્યાં 200 લોકો રહે છે, તેની અવરજવર મુશ્કેલી છે। બાળકોને સ્કૂલે જવા માટેની પણ તકલીફ પડી રહી છે। મારા ગામમાં 3 પુલ તૂટી ગયા, સુરક્ષા દિવાલ, પછી એક ડેમ તૂટી ગયો, સામે કાંઠે 200 કુટુંબ જે છે ત્યાં નિશાળે આવરો જાવરો બંધ થઈ ગયો છે, જેથી કરીને તાત્કાલિક અસરથી અમારો પુલ બનાવી દેવા નમ્ર વિનંતી કરી। મગફળીનું વાવેતર કરેલું છે, પારા બધું ધોવાઈ ગયું છે, મગફળી નીકળી ગયેલી છે, અત્યારે બહુ નુકસાની। માળિયા હાટીનાની મેઘલ વ્રજમાં નદીમાં ઘોડાપૂર આવ્યું। માળિયાથી પણકવા જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। વ્રજમી નદીના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા અને વડિયા ગામ પાસે કોઝવે પર પાણી ભરાઈ ગયા હતા। ત્યારે કોઝવેના ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। આ તરફ ગેડ પંથક પર પણ
આ તરફ ઘેડ પંથક ઉપર પણ ફરી આફતના મંડાણ જોવા મળ્યા. સાબલી નદીમાં રેકોર્ડ બ્રેક પાણીની આવક થઈ છે. મેંદરડા પંથકમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, ત્યારે સાબલી ડેમમાં 9 દરવાજા ખોલવામાં આવ્યા. સાબલી ડેમના દરવાજા 4 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ફરી ઘેડ પંથકમાં તારાજી સર્જાવાની આશંકાઓ છે. ગીર સોમનાથની હિરણ નદી ગાંડીતુર બની છે. મીઠાપુર તરફ જતા રસ્તા પર પાણી ભરાયા. સોમનાથ નજીક મીઠાપુર ગામે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે ભરાયેલા પાણીમાં બોલેરો કાર ફસાઈ હતી અને નદી કાંઠે આવેલી મસ્જિદમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ગીર જંગલમાં અનરાધાર મેઘરાજાની મેઘવર્ષા થઈ રહી છે અને જેના પગલે હિરણ નદીમાં ભારે ઘોડાપૂર આવ્યા છે. હિરણ નદીના પાણી છે તે ઉમરેઠી સ્થિત હિરણ 2 ડેમમાં સંગ્રહિત થઈ રહી છે અને હિરણ 2 ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 7 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના પગલે હિરણ નદીમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ છે. આપ જે જોઈ શકો છો તે સોમનાથ નજીકના જે આ હિરણ નદીના દ્રશ્ય છે. હિરણ નદી ગાંડીતુર બની છે, તો બીજી તરફ જે મીઠાપુર ગામને જોડતો જે રસ્તો છે તે પણ અહીં પાણીમાં ફેરવાયો છે. આપ જોઈ શકો. તો ગીર સોમનાથની હિરણ નદી ગાંડીતુર બની છે. હિરણ 2 ડેમના 7 જેટલા દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નીચાણવાળા 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વેરાવળના સોનારિયા ગામની ભાગોળે નદીમાં ઘોડાપૂર આવ્યું. ગીર જંગલમાં પણ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે અને જેના પગલે હિરણ 2 ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ છે. હાલ હિરણ ડેમના જે 7 દરવાજા છે તે 2-2 ફૂટ ખોલવાની ફરજ પડી છે અને પાણીનો જે ધસમસતો પ્રવાહ છે તે હિરણ નદીમાં આવી રહ્યો છે. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે સોનારિયા ગામની ભાગોળેથી પસાર થતી હિરણ નદીના દ્રશ્ય છે. આપ જોઈ શકો છો કે ધસમસતા પ્રવાહ સાથે હિરણ નદીમાં જે વિપુલ જળરાશિ નીકળી રહી છે અને આ જે હિરણ નદી છે તે હિરણ નદીમાં જો વધારે પાણી વધે તો જે સોનારિયા ગામના વાડી વિસ્તાર છે તેમાં પણ ઘૂસી શકવાની સંભાવના છે. સોનારિયા ગામના ખેડૂત યુવાન આપણી વેરાવળના નવાદરા ગામમાં જળબંબાકાર જોવા મળ્યું. સંદેશ ન્યૂઝનો નવાદરા ગામેથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સરકારી મોડેલ સ્કૂલમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા હતા અને લોકોને ભારે હાલાકી પડી. રસ્તા પર નાળિયેર ભરેલી રિક્ષા પણ પલટી ગયા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે ત્રીજા દિવસે પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને 10 થી 12 2 કલાકમાં 3.5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી ચૂક્યો હતો. આ દ્રશ્ય છે નાવદરા ગામના. નાવદરા ગામમાંથી પસાર થતો જે મુખ્ય માર્ગ છે તે નદીમાં ફેરવાયો છે. તો બીજી તરફ નાવદરા ગામની જે સ્કૂલ છે તે સ્કૂલમાં પણ ગોઠણરૂપ પાણી ભરાઈ ચૂક્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ નાવદરા ગામની જે પ્રાથમિક શાળા છે એના દ્રશ્ય છે. આખી જે શાળા છે તે ક્યાંક ને ક્યાંક સ્વિમિંગ પુલ જેવી ફરવાઈ ગઈ છે. આ દ્રશ્ય છે નાવદરાની જે પ્રાથમિક શાળા છે એ પ્રાથમિક શાળાના દ્રશ્ય છે. હાલ આ શાળામાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. આ દ્રશ્ય નાવદરા ગામની જે પ્રાથમિક શાળા છે તેના દ્રશ્ય છે. અહીં ભારે તો જૂનાગઢના મેંદરડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. મધવંતી ડેમ થયો ઓવરફ્લો. ડેમ ઓવરફ્લો થતાં મધવંતી નદીમાં ઘોડાપૂર આવ્યો. નદીનો કોઝવેનું ધોવાણ થતાં ગાબડું પડ્યું અને 5 ગામોને અવરજવર કરતો રસ્તો બંધ કરવામાં આવ્યો. કોઝવે ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. મેંદરડામાં આજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે જે મધવંતી ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને ખાસ કરીને તેના મધવંતી નદીમાં જે છે ઘોડાપૂર આવ્યું છે અને જે ગામનો કોઝવે છે મેંદરડાનો એ ધોવાઈ ગયો છે. આપ જોઈ શકો છો કે તેના જે કોઝવે છે ધોવાઈ ગયું છે, તેની પરથી પાણી પસાર થઈ રહ્યું છે. ખાસ કરીને જે નીચેનાવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવે છે. આપણી સાથે ગામના સ્થાનિકો છે તેની પાસે જાણશું. ખાસ કરીને ટીપરિયાભાઈ, જે રીતે પુલ પરથી પસાર થઈ રહ્યું છે પાણી, શું મુશ્કેલી છે? સતત 2 કલાકથી વરસાદ વરસી રહ્યો. માલણકા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આ પુલનું કામ થોડુંક ડાયવર્ઝનનું નબળું હતું, જેથી કરીને 3 તાલુકાનો જોડતો મુખ્ય માર્ગ છે. અહીંથી મેંદરડાની તમામ સરકારી કચેરીઓ પણ સામાકાંઠા વિસ્તારમાં હોય, જેથી મેંદરડા અને બધા તાલુકો અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે. શું કે જે રીતે અત્યારે મુશ્કેલી છે, કેટલા ગામનો સંપર્ક તૂટ્યો છે? અત્યારે મેંદરડા સામાકાંઠા વિસ્તારમાં જેટલી કચેરીઓ બધી છે એ સામાકાંઠા વિસ્તારમાં આવે. જીબી બોર્ડ બધું સામાકાંઠામાં આવે. મેંદરડા અને સામાકાંઠા વિસ્તારનો આખો સંપર્ક તૂટી ગયો છે. ડેમમાંથી પાણીની આવક સતત વધી રહી છે, તેને કારણે જળસ્ત્રાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. નીચાણવાળા ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. કેતનના સંદેશ ન્યૂઝ, મેંદરડા.
એક મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। સુરતમાં ભારે પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે રોડ રસ્તા પાણી થઈ ગયા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક જગ્યાઓ સુરતની એવી છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે સુરતની વાત કરીશું। ભારે ગરમી અને બફારાથી લોકોને થોડી રાહત મળી છે। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો હતો, પણ સુરતમાં વરસાદ ઓછો હતો। પણ હવે વરસાદની શરૂઆત સુરતમાં થઈ છે। રિંગ રોડ ખટોદરામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ। અડધો કલાક વરસેલા વરસાદમાં જ સમગ્ર સુરત પાણી થઈ ગયું છે। સુરતથી સીધા દ્રશ્યો હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે કઈ રીતે કાર પસાર થઈ રહી છે, પણ એ કારના ટાયર નથી જોવા મળી રહ્યા। બાઇક માંડ આ પાણીમાંથી પસાર થઈ રહી છે અને મા મહેનતે તમામ વાહન ચાલકો પાણીમાંથી ગાડીઓ પસાર કરતા હાર જોવા મળી રહ્યા છે। પણ સુરતમાં પહેલા ધોધમાર વરસાદ વરસ્યો છે, પણ આ વખતે વરસેલો વરસાદ ખૂબ જ ઓછા સમયનો વરસાદ, માત્ર અડધો કલાકનો વરસાદ અને સુરત પાણી થઈ ગયું છે। લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રિંગ રોડ ખટોદરામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જોકે ભારે ગરમી અને બફારા બાદ આજે સુરતીઓને રાહત ચોક્કસથી મળી છે, પણ જે પ્રકારે વરસાદ વરસ્યો છે, સુરતમાં ભારે પવન પહેલા શરૂ થયો અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો છે, તો વાહન ચાલકોને સુરતમાં વરસેલા વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે અડધો જ કલાક માત્ર વરસાદ વરસ્યો અને એ વરસાદ બાદ સમગ્ર સુરત પાણી થઈ ગયું। સુરત શહેરમાં છેલ્લા અડધો કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતના અનેક રસ્તા ઉપર આ વરસાદી પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે આ જે રિંગ રોડ વિસ્તાર આવેલો છે ત્યાં ગાડી પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। વાહન ચાલકો છે તે મહા મુસીબતે આ પાણીમાંથી નીકળી રહ્યા છે। જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે 4 વ્હીલ કાર છે તેનું બોનેટ સુધી પાણી દેખાઈ રહ્યું છે। વાહન ચાલકો મહા મહેનતે નીકળી રહ્યા છે। જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે પ્રમાણે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, તેને પગલે વહેલી સાંજેથી જ અત્યારે વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે। સુરતના અનેક જે રોડ રસ્તા છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સુરત શહેરમાં જ્યાં જો ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે। અડધો કલાકથી ભારે પવન સાથે અત્યારે જે વરસાદ છે તે તોફાની બેટિંગ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। સુરતના અનેક વિસ્તારોમાં આ પ્રમાણે અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે, જે વાહન ચાલકો છે તે અત્યારે બચીને જઈ રહ્યા છે, કારણ કે આ સુરતના રિંગ રોડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। ખાસ કરીને વાત કરીએ તો મેટ્રોનું કામ ચાલુ છે, જેના લઈને જે ગટરના ઢાંકણા છે તે ઢંકાઈ ગયા હોવાથી જે પાણીની જે નિકાલની જે યોજના હતી તે જે કહેવાય કે પાણી નિકાલની જે કહેવાય કે આયોજન હતું તેની પર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે। અને સુરતમાં આ પ્રમાણે અત્યારે વરસાદ એ તોફાની પોતાની બેટિંગ છે તે શરૂ કરી દીધી છે, જેને પગલે સુરતના અનેક રોડ રસ્તા પાણી થયા છે। વાહન ચાલકો હોય કે પછી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ભારે પવન છે તે પણ ફૂંકાઈ રહ્યો છે, તેને લઈને લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। સમાચારોમાં આગળ વાત કરીએ તો જેલમાં આરોપીઓની દારૂની મહેફિલ ઝડપાઈ છે। બુટલેગર સહિત 6 જેટલા વ્યક્તિઓ પીધેલી હાલતમાં ઝડપાયા છે। વાત ગાંધીધામની કરી રહ્યા છે। ગાંધીધામમાં જેલ પ્રશાસન ઉપર સવાલ ઉઠી રહ્યા છે। નીતા ચૌધરી આપને યાદ હશે, તેની સાથે જે બુટલેગર ઝડપાયો હતો યુવરાજ, એના સહિત કુલ 4 જેટલા કેદી પાસેથી મોબાઈલ પણ મળી આવ્યા। જેલમાંથી દારૂની બોટલ મળી આવી, જેલમાંથી મોબાઈલ મળી આવ્યા અને ફરજ પર જેલના 5 કર્મચારીઓને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અચાનક એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું જેલની અંદર। ગાંધીધામની જેલમાં ચેકિંગ કરવામાં આવ્યું અને એ ચેકિંગમાં 5 જેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા, તો 4 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે। તમામ જે 5 જેલના કર્મચારીઓ હતા તેઓને સસ્પેન્ડ કરાયા છે। જેલના જેલર, સુબેદાર, હવાલદારને સસ્પેન્ડ કરાયા છે, તો જેલના 2 સિપાહીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। અને હવે વધુ એક સરકારી ભરતીમાં વિદ્યાર્થીઓ પાસે લાખો રૂપિયાની લૂંટનું કૌભાંડ બહાર આવ્યું છે।
આ કૌભાંડમાં શિલ્પાબેન દવે, જગદીશ પંચાલ, ભરત સોલંકી અને રણજીત સોલંકીના નામના વ્યક્તિઓની સંડોવણી બહાર આવી છે. આ કૌભાંડીઓ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પીએ સાથે સીધી ઓળખાણ હોવાની વગ બતાવતા હતા અને તેમણે કૌભાંડ આચરી લીધું. કૌભાંડ કરતા હોવાનો પર્દાફાશ હવે થયો છે. ભોગ બનનાર વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ તમામે મળીને તેમને પહેલા ઋષિકેશ પટેલના પીએ છીએ જગદીશ પાંચાલ તેઓની ઓફિસમાં મુલાકાત માટે લઈ ગયા અને ત્યારબાદ તેઓને વિશ્વાસમાં લીધા અને 20 લાખથી લઈને 3 લાખ રૂપિયામાં પરીક્ષાના મેરિટમાં નામ અપાવી દેવાનો વિશ્વાસ આપ્યો. ત્યારે મહત્વનું છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2022માં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી યોજવામાં આવી હતી અને પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને સાળંગપુર ધામમાં એક હોસ્પિટલ ચલાવતા શખ્સ સાથે મુલાકાત પણ કરાવી. આ શખ્સ શિલ્પાબેન દવેનો સાગરીત હતો. વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેવા માટે શિલ્પાબેન દવેએ આરોગ્ય મંત્રીના પીએ જગદીશ પંચાલની સાથે ગાઢ સંબંધ હોવાનું કહ્યું અને રૂપિયા આપો તો સીધું મેરિટમાં નામ મુકાવી દેવાની ખાતરી પણ આપી. શિલ્પા અને તેના સાગરીતોના વિશ્વાસમાં આવી જતા આ વિદ્યાર્થીઓએ 20 લાખથી લઈને 3 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી, પણ ચેક અને આંગણિયા પેઢી મારફતે આ રકમ મોકલાઈ. ત્યારબાદ મેરિટમાં નામ નહીં આવતા શિલ્પાબેનને ફોન કર્યો તો પૈસા પરત માંગતા જ વિદ્યાર્થીઓને એ વાતનો અહેસાસ થઈ ગયો કે તેઓની સાથે છેતરપિંડી થઈ છે, તેઓ લૂંટાઈ ગયા છે. જ્યારે વિદ્યાર્થીઓ ફરિયાદ કરવાનું કહેતા તો તેઓને ધમકી પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રથમ બોટાદના ભરતભાઈ સોલંકીના સંપર્કમાં વિદ્યાર્થી જે ડૉક્ટરનું કામ કરે છે એનામાં આવ્યા. ત્યાર પછી શિલ્પાબેન દવેના સંપર્કમાં આવ્યા અને શિલ્પાબેન દવેએ એવું કીધું કે મારી પાસે જગદીશ પંચાલ સાથે સારા સંબંધ છે અને જગદીશ પંચાલ ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રીના પીએ છે, જેને આપણે પીએ એવો આદેશ આપ્યો છે કે તમે આ પ્રકારના વિદ્યાર્થી પાસે પૈસા લાવો અને આપણે ડાયરેક્ટ મેરિટની અંદર નામ આવી જશે અને એને ભરતીમાં લઈ લઈશું. અને ભરતી આવી, પરીક્ષા આપી એટલે 1.5 લાખ રૂપિયા મેં આપ્યા. પછી એવું કીધું કે 1.5 લાખ રૂપિયા મેરિટ લિસ્ટમાં નામ આવે પછી દેવાના, પણ કાંઈ મેરિટ લિસ્ટમાં નામ આવ્યું નહીં. અમે ભરતભાઈ સોલંકી દ્વારા એને પહોંચ્યા હતા શિલ્પાબેન પાસે અને શિલ્પાબેને એવું કીધેલું કે જગદીશ પંચાલ સાથે મારે સારા સંબંધ છે, ઋષિકેશ પટેલ જે મંત્રી રહ્યા એમના પીએ છે એવું કીધેલું. ગાંધીનગર અમે આપણે જગદીશ પંચાલ કરીને છે ને જે ઋષિકેશભાઈ પટેલના પીએ એમને મળ્યા હતા. એટલે એમની ઓફિસે જ મળ્યા હતા એમ. અને એમાં એવું હતું કોણ કોણ હાજર હતું ઓફિસમાં? જો શિલ્પાબેન દવે છે એ અમને લઈ ગયા હતા અહીંયા પણ, અને એમના જે જગદીશભાઈ પંચાલ કરીને અહીંયા હતા હાજરમાં, પણ અમને અંદર નહોતા લઈ ગયા. ખાલી એવડાએ અંદર જઈને પાછા આવી આવ્યા હતા. અમને બહાર બાકડે બેસાડ્યા હતા. પછી અમને રાહ જોવરાવી. પછી શિલ્પાબેન પણ અમારી સાથે જ હતા. પછી એ બહાર બેઠા કે તમે અહીં બહાર બેસો, અને એ ખાલી અહીંયા મોઢું દેખાડીને વિયા હતા જગદીશભાઈ પંચાલ. અને પછી અમને અહીંયાથી બીજા માળે અહીંયા બેસાડ્યા અને એમને જોયું હતું કે આજુબાજુ ક્યાંય કેમેરા નથી ને, એટલે શું જો ધોય તો પાછું કેચઅપ થઈ જાય ને, અમને થોડીક બીક લાગતી. પછી વાતચીત થઈને પછી પાછો થોડાક દિવસ જવા દીધા અને પછી અમે અહીંયાથી વિયા. અમને થોડોક વિશ્વાસ આવી ગયો એટલે અમે પૈસા એમને અડધી રકમ આપી. 2022માં અમે MPHWની એક્ઝામ આપેલી અને એક્ઝામ આપ્યા બાદ અમને સાળંગપુર ભરતભાઈ સોલંકીનો કોન્ટેક્ટ થયેલો. એના દ્વારા શિલ્પાબેન દવે સાથે કોન્ટેક્ટ થયો અને શિલ્પાબેને એમ કીધું કે મારી ઓળખાણમાં જગદીશ પંચાલ કરીને જે આદમી છે એ ઋષિકેશભાઈ પટેલના પીએ છે આરોગ્ય મંત્રીના. એના દ્વારા કોન્ટેક્ટ છે અને એના દ્વારા અમે નોકરી અપાવડાવી છે એવો અમને ખોટો દાવો કરેલો. આ પૈસા તમે ભરો, ઉપર અધિકારીને અમારે કે ભરવા પડે અને તમારું મેરિટમાં નામ આવી જાય. એ રીતે FIR અમે લખાવવા ગયા હતા. સાહેબે એમ કીધું કે આમાં અમુકથી તમે આટેમાં આવી જશો, એમ તમારે તકલીફ પડશે. મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો. આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમો બનાવી માખીઓ પકડવાની કામગીરી હાથ ધરી છે. સંતરામપુરમાંથી 17 જેટલા શંકાસ્પદ માખીઓ પકડાઈ ગઈ છે. આરોગ્ય વિભાગે માખીઓ લેબ ટેસ્ટિંગ માટે મોકલી દીધી છે અને ચાંદીપુરાના શંકાસ્પદ 2 કેસ સામે આવ્યા અને બંને બાળકીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.